हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु तेजसविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धगोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरः प्रेपीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 7वां अध्याय श्लोक 10। बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् बुद्धिर्बुद्धिमतामस्मि बुद्धिर्बुद्धि रेप
बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् बलं बलवताञ्चाहम् कामरागविवर्जितम् धर्मविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि બલમ બલવતામસ્મિ ભગવાન દર્શાવી રહ્યા છે કે બુદ્ધિશાળીની બુદ્ધિ હું છું. એનો અર્થ શું થયો? બુદ્ધિ સ્વરૂપે હું ઓતપ્રોત છું, બળ સ્વરૂપે હું ઓતપ્રોત છું, તેજ સ્વરૂપે હું ઓતપ્રોત છું. આમ વ્યક્તિનું બળ, વ્યક્તિનું તેજ, વ્યક્તિની બુદ્ધિ આ બધું કોણ છે? ભગવાન સ્વયં છે. કામ રાગ વિવર્જિતમ ગઈકાલે જોયું એમ. કામ એટલે કે જે અનિકૃષ્ટ એટલે કે દૂરની વસ્તુ પ્રત્યે જે ઈચ્છા હોય એને કામ કહેવામાં આવે. નજીકની વસ્તુ જે છે જેને ભોગવવાની ઈચ્છા થાય એને રાગ કહેવામાં આવે. ભગવાન કહે છે આ કામ અને રાગ રહિત જે બળ જે છે એ હું છું. પણ તો કે કામ અને રાગ વાળું જે બળ છે એ કોનું છે? સંસારી નામ. આ કોનું છે? આ સંસારીઓ માટે છે. જગત ઈશ્વર છે પણ સંસાર ઈશ્વર નથી. આ સમજો. પંચદશીમાં બહુ સુંદર ચર્ચા છે. આ જગત એ ઈશ્વર સૃષ્ટિ છે, સંસાર એ જીવ સૃષ્ટિ છે. મેં આગળ કહ્યું આ માળા છે એ ઈશ્વર સૃષ્ટિ છે, પણ આ માળા પર હું સન્માનનો અધ્યારોપ કરું તો એ જીવ સૃષ્ટિ છે. પહેલા તો આપણે ઈશ્વર સૃષ્ટિમાં જીવતા શીખવું પડે. આપણું જીવન અત્યારે ક્યાં છે? આપણે જીવ સૃષ્ટિમાં જ જીવીએ છીએ. આપણું જીવન જે છે કેવું છે? જીવ સૃષ્ટિમાં છે. આ મારું છે ને આ તારું છે ને આ મને ગમે ને આ મને નહીં ગમે, આ મોટું કેમ ને નાનું કેમ ને કાળ વાળા કેમ ને ધોળા, આ બધામાંથી ઊંચા નહીં આવે. જો વિચાર, હું એટલે કહું આ જગતમાં કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી ચાલે છે શા માટે? જો વિચાર, જીવ સૃષ્ટિ બધે કઈ ને કઈ ખટપટ ચાલતી જ હોય. એટલે મહારાજશ્રી હંમેશા કહેતા આ દુકાનમાં જે વેચાય ને એ વસ્તુ નથી વેચાતી, લોકોના રાગ જ દ્વેષ વેચાય છે. આપણા રાગ જ દ્વેષ જ છે દુકાનમાં. આમ એ દુકાનમાં પેલા રાગ જ દ્વેષ સંસાર જ છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે નતું સંસારી નામ. આ સંસારીઓનું જે છે એ બળ નહીં. અહીંયા તો કયા બળની વાત કરીએ છીએ? એ ઈશ્વર સૃષ્ટિમાં ભગવાનનું જે બળ જે છે એ બળની આપણે ચર્ચા કરી રહ્યા છે. અને એ બળ પણ કેવું હોવું છે? ધર્મ અવિરુદ્ધ જ આવી જાય. તો પછી ભગવાન આ કામ અને રાગ રહિત બળ તમે છો, તો પછી આ કામ પણ સંસાર છે? ભગવાન કે નહીં. કામોસ્મી ભરતર્ષભ. આ કામ હું છું. જો વિચાર, પહેલા કે છે કામ રાગ રહિત બળ હું છું. હવે ભગવાન શું કે છે? કામોસ્મી ભરતર્ષભ. હે ઋષિ, હે ભરતર્ષભ, આ કામ હું છું. પણ હું કામ છું, ઈચ્છા હું છું. જો સમજો, સર્જન કરવું હોય તો 3 શક્તિની જરૂર પડે: જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ. આપણે જોઈ ગયા. જ્ઞાન શક્તિ એટલે સરસ્વતી છે, ઈચ્છા શક્તિ એટલે લક્ષ્મી છે, ક્રિયા શક્તિ એટલે કે દુર્ગા છે. કોઈ પણ સર્જન માટે આ 3ની આવશ્યકતા છે. આ ઈચ્છા શક્તિ એ ભગવાનની શક્તિ છે.
અને એટલે ભગવાન કહે છે આ કામ ઈચ્છા હું છું. પણ કઈ ઈચ્છા હું છું? અહીંયા પેલી શરત મૂકે છે ધર્મ અવિરુદ્ધ. જે ઈચ્છા તમને ધર્મનું ઉલ્લંઘન કરવા માટે પ્રયત્ન કરી રહી છે એ ઈચ્છા ભગવાન કે સંસારીની ઈચ્છા છે, એ ઈશ્વરની ઈચ્છા નથી. એટલે શંકરાચાર્યજી કહે છે કિંચ ધર્મ અવિરુદ્ધ ધર્મેણ શાસ્ત્રેણ અવિરુદ્ધ. ધર્મ એટલે શું છે? શાસ્ત્ર. જો શાસ્ત્ર વિરુદ્ધ જે પણ કઈ છે એ ભગવાન નથી. આગળ આપણે જોઈએ વેદ પણ શું છે? વેદ પણ પરમાત્મામાંથી જ ઉત્પન્ન થયા. વિધિ જે વિધાન કરવામાં આવી રહ્યું છે એ પણ પરમાત્માનું સ્વરૂપ છે. તો ધર્મ પણ પરમાત્મા જ છે. જો મંદિરમાં તમે જાઓ ભગવાનના દર્શન કરો, ક્યારેય ભગવાનની પીઠના કે માતાજીને પીઠના દર્શન કરે? પાછળથી પેલું દિવાલથી આપણે પગે લાગીએ ખરા, પણ દર્શન નહીં મળે. આ વિચાર કેમ દર્શન નહીં કરવા? કે વિરાટ પુરુષના વર્ણનમાં કહેવામાં આવ્યું ભગવાનની છાતી એ ધર્મ છે, ભગવાનની પીઠ એ અધર્મ છે. એટલે અધર્મનું દર્શન કરવાના નહીં, આપણે દર્શન કોના કરવાના? ધર્મના દર્શન કરવાના. ભગવાનની પીઠ એ અધર્મ છે. જ્યાં સમજ એનો અર્થ શું થાય? ધર્મ પણ પરમાત્મા છે, અધર્મ પણ કોણ છે? તો માતાજી અધર્મ પરમાત્મા કરવામાં વાંધો શું? આ બધે લોકો કાંક ને કાંક કાઢી જાય. વેદાંત નો ઉપદેશ કરીએ ને બહુ સાચવવું પડે. એને માટે શ્લોક છે અગ્નશ્ચ અશ્રદ્ધાનશ્ચ સર્વમ બ્રહ્મેતિ યો વદેત. જે અજ્ઞાની છે અગ્નશ્ચ અશ્રદ્ધાનશ્ચ, જેને કોઈ આ ભગવાનમાં મંદિરમાં શાસ્ત્રમાં કોઈ જગ્યાએ શું છે? શ્રદ્ધા જ નથી. એવા માણસને જો એમ કહી દેવામાં આવે સર્વમ બ્રહ્મેથી, અહીંયા જે કઈ છે સર્વ શું છે? બ્રહ્મ માત્ર છે. સ મહાન જાલ નિલય નરક. આ શ્લોક બહુ મજાનો. જે અજ્ઞાની અને જેને શાસ્ત્ર પરમાત્મામાં શ્રદ્ધા નથી એવી વ્યક્તિને જે બ્રહ્મ આ સર્વ બ્રહ્મ છે એવો ઉપદેશ કરે છે એ ક્યાં જાય છે? મહાનિલય નરક, મહાજાલ નિલય નરક. એ ઉપદેશ કરનાર ક્યાં જવાનો? નરકમાં જવાનો. જા વિચાર. પેલો તો જવાનો જ છે આ સમજવાનું, કારણ કે આમે એ તો અધર્મમાં જ પડેલો છે. એટલે એને નરકમાં જવાનો છે એવું કેવું નહીં પડે. જા વિચાર. કેમ કે આમે માનતો નહીં હોય અને પછી એને એમ કહેવામાં આવે કે સર્વ બ્રહ્મ છે, સર્વ ઈશ્વર છે. એટલે શું કહે છે? દારૂ ઈશ્વર છે, પીવામાં વાંધો શું? સિગરેટ ઈશ્વર છે, પીવામાં વાંધો શું? જા વિચારો. એમ તો શું થઈ ગયું? ભાવતું તું વૈદે કીધું. કોને ઉપદેશ કર્યો? સર્વ બ્રહ્મ છે એવો ઉપદેશ કરવાનો પણ કોને? બધાને કરી શકાય નહીં. આગળ ભગવાન કહી ગયા શ્રદ્ધાવાન શ્રદ્ધાવંત અભ્યસૂયંત, જે ભગવાનનો વિરોધ કરનાર નથી, જે ભગવાન પ્રત્યે કોઈ પ્રકારનો દ્વેષ બુદ્ધિ રાખનાર નથી, જે શ્રદ્ધાળુ છે એને આ ઉપદેશ કરી શકાય. કામ ભગવાન છે પણ ભગવાન શું કહે છે? ધર્મ અવિરુદ્ધ. અને ધર્મ ભગવાન છે, અધર્મ પણ ભગવાન છે. જો સમજો, પણ ધર્મ ને અધર્મ ભગવાન છે તો પાપ અને પુણ્ય પણ શું છે? અધર્મ ભગવાન છે અને અધર્મથી મળતું પાપ પણ શું છે? ભગવાન જ છે. એટલે મહાભારતમાં પેલા વ્યાસજી લખી ગયા પુણ્ય સફલમ ઈચ્છંતી ન પુણ્યમ કરોતિ કશ્ચિત. બધાને પુણ્યનું ફળ જોઈએ છે, પણ પુણ્ય કરવા કેટલા તૈયાર? દાન કરવા કેટલા તૈયાર? વ્રત કરવા કેટલા તૈયાર? તપ કરવા કેટલા તૈયાર? ત્યાગ કરવા કેટલા તૈયાર? કોઈને ત્યાગ કરવો નથી, દાન કરવું નથી. પણ ઈચ્છે છે શું? પુણ્યનું ફળ મળે મને. પાપસ્ય ફલમ ન ઈચ્છંતી, કોઈને પાપનું ફળ જોઈતું નથી. પાપાત ન નિવર્તયે તે કશ્ચિદ, કોઈ આ પાપ કરવામાંથી ઊંચો આવતો જ નથી. માતાજી થોડું આગળ પાછળ જૂઠું બોલી દેવું પડે.
આ મુંડક ઉપનિષદમાં જ આવશે આ બધું. આ સત્યમેવ જયતે છે ને, મુંડક ઉપનિષદનો મંત્ર છે. આ પરમાત્માની પ્રાપ્તિ, આ આત્મજ્ઞાન કોને થાય? નિત્ય ને સત્ય ને, નિત્ય જેના જીવનમાં નિત્ય સત્ય છે એને આ બ્રહ્મની પ્રાપ્તિ થાય. નિત્ય બ્રહ્મચર્ય, નિત્ય શ્રદ્ધા, આ શ્રદ્ધા જેને છે, જેને નિત્ય શ્રદ્ધા. આપણી શ્રદ્ધા કેવી? બે વસ્તુ મળે તો શ્રદ્ધા થાય, બે વસ્તુ નહીં મળે તો ડગીએ જાય આપણી શ્રદ્ધા. તો આપણા કરતા વધારો તાર્કિક આવીને ઉભો જ રહ્યો છે. આપણી શ્રદ્ધાને શું કરી જાય? ડગાવી જાય. અધર્મ પરમાત્મા છે, પણ એ અધર્મનું ફળ પાપ પણ કોણ છે? પરમાત્મા જ છે. પાપસ્ય ફલમ ન ઈચ્છતી, કોઈને પાપનું ફળ જોઈતું નથી. સમજો? અને એટલે ભગવાન કહે છે જે ઈચ્છા જે છે એ ઈચ્છા હું છું. જો એટલા માટે આપણે ત્યાં કામદેવ કહેવામાં આવે. આ સમજો, કામદેવ આપણે જયારે એમ કહીએ એટલે પરદેશના લોકો નવાઈ લાગે કે કામદેવ એને દેવ કહેવાનો, એ ભગવાન, એ ગોડ. જો વિચાર કેમ પ્રજોત્પત્તિ માટે એને પણ આવશ્યકતા છે. વિચાર એ જ કામદેવ પર શંકર ભગવાન સામે પડ્યો. આ બધી કથા તો ખબર જ છે. એને શું થયું? શંકર ભગવાને શું કરવું? સમાધિ ભંગ કરાવવું. એ બિચારો ભંગ થઈ ગયો. જો આ સમજો, એ ભસ્મ થઈ ગયો. ભગવાને ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવ શું થઈ ગયો? ભસ્મ થઈ ગયો. ઈચ્છા પરમાત્મા, પરમાત્માની વિરુદ્ધ જાય તો ઈચ્છા પણ શું થઈ જાય? ભસ્મ થઈ જાય. આ સમજો? એટલે ભગવાન કે છે ધર્મ અવિરુદ્ધ ધર્મેણ શાસ્ત્રેણ અવિરુદ્ધ. ધર્મ એટલે શું છે? શાસ્ત્ર. આગળ આવશે 17માં અધ્યાય, 16માં અધ્યાય. ધર્મ પણ કોણ નક્કી કરે? તમે નહીં, એક મનુષ્ય બુદ્ધિ ધર્મ નક્કી નહીં કરે. જો સમજો, આજે જે મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે ને, હિન્દુ ધર્મમાં જે મુશ્કેલી ઉભી થઈ રહી છે કે દરેક વ્યક્તિ પોતાની રીતે ધર્મ નક્કી કરે, પોતાની રીતે અધર્મ નક્કી કરી રહ્યા છે. સમજો, કોને ધર્મ કેવું ને કોને અધર્મ કેવું એ બધા શું કરી રહ્યા છે? પોતાને મન ફાવે એમ નક્કી કરે. અને પેલો ગુરુજી બની ગયા એટલે પછી ગુરુજીને તો શું કરવું પડે? ગુરુજી કે શું કરવાનું? હાજી. એટલે હું કહું, બોલતા ભી દીવાના ને સુનતા ભી દીવાના. સમજો, શંકરાચાર્ય શું કહે? ધર્મેણ શાસ્ત્રેણ. જો આ સમજ, તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણમ. 16મા અધ્યાયમાં છેલ્લે ભગવાન શું કહે છે? શાસ્ત્ર તારા માટે પ્રમાણ. શાના માટે? કાર્ય અકાર્ય વ્યવસ્થિત. કાર્ય એટલે કે શું કરવા યોગ્ય છે, અકાર્ય એટલે શું કરવા યોગ્ય નથી. એના માટે પ્રમાણ કોણ છે? શાસ્ત્ર પ્રમાણ. આપણે નક્કી નહીં કરી શકીએ. તસ્માત શાસ્ત્ર પ્રમાણ. ભગવાન શું કહે છે? શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણે અર્જુન તું કર્મ કર. મન ફાવે એમ નહીં. આજકાલ તમે જો તો એટલા જાત જાતના લોકોએ ધર્મ બનાવી દીધા છે ને, અને એ ધર્મને આધારે એવા સંપ્રદાય બનાવેલા છે. અને પછી સંપ્રદાયમાં એવું શીખવવામાં આવે ને એવું ઊંધું ચતું કરાવે. આ વિચારો, ક્યાંય પણ કોઈ ધર્મ કોને કહેવાય, મર્યાદા કોને કહેવાય? એક વ્યક્તિ, એક મનુષ્ય જ નક્કી કરે નહીં. જો સમજો, વ્યક્તિ નક્કી નહીં કરી શકે કોને ધર્મ કહેવાય. વ્યક્તિ નક્કી કરી શકે નહીં અધર્મ કોને કહેવાય. શાસ્ત્ર નક્કી કરે ધર્મ ને અધર્મ કોને કહેવાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે શાસ્ત્રથી વિરુદ્ધ જે પણ કઈ છે, શાસ્ત્ર વિરુદ્ધની જે પણ કઈ ઈચ્છા છે એ પરમાત્મા નથી. એ કોણ છે? એ સંસારીની ઈચ્છા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે શાસ્ત્રાર્થેન વિરુદ્ધ યહ પ્રાણીષુ ભૂતેષુ કામઃ યથા દેહ ધારણ માત્રાદિ અર્થઃ અશન પાનાદિ વિષય કામઃ અસ્મિ. ઈચ્છા તો છે જ, પણ એ ઈચ્છા શાને માટે હોવી જોઈએ? દેહ ધારણ, અશન પાનાદિ, આ શરીરને ટકાવવા માટે જેટલું જરૂરી છે ને. જો એટલે વારંવાર તમને કહું, ગમે એટલી તમારી ઈચ્છાઓ હોય પણ આવશ્યકતાથી વધારે જેટલો પણ ભોગ કરવામાં આવે ને, એ ભોગ આ જગતમાં પણ નુકસાન કરનાર છે. એ ભોગ તમને પણ શું કરે છે? નુકસાન કરે. અતિ સર્વત્ર વર્જયેત. આ અતિ સર્વત્ર વર્જયેત જે છે ને, એ તો પેલું
આ શ્લોક જે હોય ને એના 4 પાદ હોય, એટલે પેલું છેલ્લો પાદ જે છે ને અતિ વર્જ, અતિ સર્વત્ર વર્જયે, એની આગળ બહુ મજાનું અતિમાનાત હતઃ રાવણ. રાવણને એટલું અભિમાન હતું કે શું થયો? નાશ પામ્યો. ને અતિ કામા, કામ એટલી ઈચ્છા એની પ્રબળ હતી કે રાવણ નાશ પામ્યો. અતિમાનાત દુર્યોધન હતઃ, દુર્યોધનને એટલું અભિમાન થઈ ગયેલું કે આ બધાને તો હું શું કરે, આ પાંડવોને તો શું કરવું છે, હાથમાં હું કઈ કરી શકે એમ છે જ નહીં, એને મારે રાજ્ય આપવું. એને અભિમાન આવી ગયું, સત્તાનું શું થઈ ગયેલું, એટલું અભિમાન હતું એને. અતિદાનાત બલિહતઃ, બધું આપવા ગયો પછી શું થયું? આ સમજો. અતિ કામા રાવણ હતઃ, અતિમાનાત દુર્યોધન હતઃ, અતિદાનાત બલિહતઃ. એટલે શું કરું છે? અતિ સર્વત્ર વર્જયેત. ક્યાંય અતિશયોક્તિ નહીં, ભોગમાં પણ અતિશયોક્તિ નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે કઈ ઈચ્છા ભગવાન છે? દેહ ધારણ માત્રાદિ અર્થ, આ દેહને ધારણ કરવા માટે જેટલું આવશ્યક ભોગ છે, અર્થ એટલે ભોગ. અહીંયા આ શરીરને ટકાવવા માટે કેટલું જોઈએ આપણને? બૃહદારણ્યક ઉપનિષદમાં પેલી કથા છે, આખ્યાયિકા, કે દેવતાઓ, દાનવો અને મનુષ્ય એક સાથે બ્રહ્માજી પાસે ગયા. દેવતાઓ પણ બ્રહ્માજી પાસે ગયા, દાનવ પણ ગયા અને મનુષ્ય, ત્રણે એક સાથે ભગવાન બ્રહ્માજી પાસે ગયા. અને ત્રણે કીધું ઉપદેશ કરો. અને આગળ મેં કહ્યું કે ઉપદેશ કરીએ પણ પછી એની પણ લાયકાત હોવી જોઈએ. પણ લાયક જ નથી, પછી એને ઉપદેશ કરવા જઈએ તો ઉપદેશને બદલે શું થઈ જાય? નુકસાન થઈ જાય. એટલે બ્રહ્માજી વિચારમાં પડી ગયા કે આ લોકોનો ઉપદેશ કરવો શું? એટલે બ્રહ્માજીએ પણ શું કર્યું? બ્રહ્માજી શું કીધું? આટલું જ બોલ્યા. જાઓ. એટલે પેલા ઇન્દ્રાદી દેવતાઓ હતા, એમણે વિચાર કર્યો કે અમે બહુ ભોગ કરી રહ્યા છે. એટલે ભગવાન કે દમઃ, થોડું શું કરો? ઇન્દ્રિયો પર સંયમ કરો. દમઃ. રાક્ષસો અસુરો હતા, એ લોકોએ વિચાર કર્યો આપણે આ હાથમાં બધાને મારફાડ કરતા ફરીએ છીએ, હિંસા કરતા ફરીએ છીએ, થોડી દયા રાખીએ. મનુષ્ય વિચાર કર્યો આપણને બધું બહુ ભોગવવાની ઈચ્છા થાય છે, ખૂબ ભોગ કરવાની ઈચ્છા છે, તો શું કરવાનું? દાન, સંતોષ. દમઃ, દયા, દાન. એ ત્રણે પોતપોતાને શું કર્યું? સમજી લીધું. સંતોષી નર સદા. તમે કેટલું ભેગું કરો ને એ તમારું કલ્યાણ નહીં કરે. તમે કેટલું દાન કર્યું, તમે કેટલો ત્યાગ કર્યો, તમે કેટલી તપશ્ચર્યા કરીને એ જ તમારું કલ્યાણ કરશે. ભોગવેલું બધું અહીંયા શું જ રહી જવાનું છે? ભેગું કરેલું પણ શું થવાનું? અહીંયા જ રહી જવાનું. એટલે જ પેલો સમ્રાટ અશોક મરી ગયો ત્યારે એને શું કીધું? ઠાઠડીની બહાર પેલા હાથ બહાર રાખજો. સિકંદર, સોરી. કેમ? ભલે આખી દુનિયા મેં જીતી લીધી, પણ મૃત્યુ આવ્યું ત્યારે તો મારે શું કરવું પડ્યું? ખાલી હાથે જ જવું પડ્યું. કોણ કોને કામ આવે? કશું જ કામ આવતું નથી. એટલે પેલું ભજગયું તમને પહેલો શ્લોક તો જીવનભર યાદ રાખે કે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રક્ષતી. જાય આ જગતની કોઈ વસ્તુ મૃત્યુ આવીને ઉભું રહે ને, કઈ વસ્તુ તમને મદદ કરે? કોઈ વસ્તુ નહીં આવી. ડોક્ટરે કહી દેવું પડે ભગવાન નામ લેતા જાવ. ડોક્ટરે કહી દેવું પ્રાર્થના કરો, કઈ ચમત્કાર થાય તો. આ ચમત્કાર એટલે ભગવાન કઈ કૃપા કરે તો. કોણ આપણને કામ? કશું જ નહીં. જાઓ વિચાર તો ભેગું કરીને ક્યાં જશો તમે?
નચિકેતાએ શું કીધું? નાસ્તિ વિત્તેન તર્પણીય મનુષ્ય. અને આ મનુષ્યને સંપત્તિથી કોઈ સંતોષ એને થતો જ નથી, એને તૃપ્ત કરી શકે એમ છે જ. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઈચ્છા આટલી જ રાખવાની, દેહમાં દેહ ધારણ માત્રાદિ અર્થ કામ. આ દેહ ધારણ કરીએ કેટલું જોઈએ આપણે. અને મૃત્યુ થાય ને ત્યારે જગ્યા કેટલી જોઈશે આપણે? 6x3 ની જગ્યા. સુઈ જાય ત્યારે 6x3 જોઈએ, અને મૃત્યુ થાય ત્યારે પણ શું છે? એ 6x3 જ આવવાનું ભેગું. હા, આ દેહને ધારણ આપણે કરીએ. દેહ જો એવું નથી કહેતી ભોગ બિલકુલ નહીં કરો, પણ એની પણ શું હોવી જોઈએ? મર્યાદા રાખ. એટલું જ નહીં, અશન પાનાદિ વિષય કામ. આ દેહને ધારણ કરીએ. અશન એટલે કે ભોજન કરીએ. પાનાદિ તેમથી બહુ વર્ષો પહેલા બહુ સરસ કહેતા કે ઈચ્છા 2 પ્રકારની હોય. જા સમજ, ઈચ્છા 2 પ્રકાર. એક ઈચ્છા જે છે ને એ કુદરતી છે, સહજ છે. એને શું કહેવાય? સહજ ઈચ્છા. ભોજન, ભૂખ લાગે, તરસ લાગે, શ્વાસ લઈએ, આ બધું કેવું છે? સહજ ઈચ્છા. જન્મ્યાતારથી આ સહજ ઈચ્છા આપણને છે, અને એ સહજ ઈચ્છા છે. જો સમજતો, જો એ સહજ ઈચ્છા છે જન્મથી જ, આ સહજ અર્થ જન્મથી થાય. જન્મના સહજાયતે ઇતિ સહજ. જન્મથી જ જે તમારી સાથે હોય એને સહજ કહેવામાં આવે. તો કે આ 3 ઈચ્છા જે છે કેવી છે? જન્મથી જ છે. હવા, પાણી અને ભોજન. આ હવા, પાણી અને ભોજનની જે ઈચ્છા છે એ સહજ ઈચ્છા છે, જન્મથી જ છે. તો બહાર ભગવાને એની પણ શું કરી છે? વ્યવસ્થા કરી જ છે. હવા, પાણી અને ભોજન ભગવાને બનાવ્યું જ છે, આપ્યું જ છે આપણે. જો સમજતો, પણ પેલી તરસ લાગે ને તો બહાર પાણી તો છે જ, પણ નહીં મારે તો પેપ્સી કોક જ જોઈએ. પેલું ભોજન છે, પેલું રોટલી શાક પડે નહીં, મારે તો પીઝા ખાવા છે. આ બધી ઈચ્છા ભગવાન નથી. આ સમજો, પેપ્સી પીવાની ઈચ્છા એ ભગવાન નથી, પીઝા ખાવાની ઈચ્છા એ માનવ સર્જિત ઈચ્છા છે, કૃત્રિમ ઈચ્છા કહેવાય. બધી કેવી છે? એ ભગવાને ઉત્પન્ન કરેલી નથી. આ સમજો. જો હું તમને એક વાસ્તવિકતા આગળ હું કહી ગઈ છું કે કોકા કોલા ને બધા જે છે ને એટલા બધા એસિડિક હોય, એ તમારા શરીરને શું કરે? નુકસાન કરે. એટલે આપણે ત્યાં પેલા કહે ને કે પેલું આ પેપ્સી ને પેલું ટોયલેટમાં નાખીએ તો શું થઈ જાય? પેલી સફાઈ થઈ જાય. એટલું સ્ટ્રોંગ છે આ સમજ. એની સાથે પેલું પીઝા એટલે મેંદો. આ સમજો. અને અહીંયા તો ઠીક છે, પણ તમે ત્યાં જાઓ તો બધા પેલું ફેક્ટરી વાળો હોય ને, એ ફેક્ટરીમાં પીઝા બનાવીને ફ્રોઝન પીઝા જ મોકલેલા હોય. પેલો દુકાન વાળો તો શું કરે? આપણે પીઝા હટમાં જઈએ, મેકડોનાલ્ડમાં જઈએ તો શું કરે? પેલો માઇક્રોવેવમાં મૂકીને શું કરી દે છે? ગરમ કરીને આપે. એ કેટલા દિવસનું બનાવેલું આપણને ખબર નથી. આ તામસિક કહેવાય. આપણે એક રાત જતી રહે એટલે ભોજન કેવું કહેવાય? જો આપણે ત્યાં ભારતમાં અત્યારે પણ તમે જુઓ ને તો 95% લોકો તાજું ભોજન જ ખાય છે. હકીકત છે. 95% લોકો કોઈ આગલે દિવસનું રાંધેલું ખાય જ નહીં. આવી કારણ કે એક રાત જતી રહે. આ બધું ગીતામાં શું છે? એક રાત જતી રહે. યાતાયામમ એટલે કે એક રાત ગઈ એટલે ભોજન શું કહેવાય? તામસિક ભોજન કહેવાય. અને એક રાતની ક્યાં વાત કરે? પેલો 15 દિવસનું બનાવેલો પીઝા હોય અને પેલો તમને ગરમ કરીને ખવડાવો. જાઓ, એ પીઝા ખાય ને, એ પીઝાને પચાવવા પછી પેલું પેપ્સી પીવું પડે. આ સમજજો કે પેલું એટલું સ્ટ્રોંગ હોય કે એને પચાવવા કોની જરૂર પડે તમને? પેલું પેપ્સી હોય તો જ પેપ્સી પેલા પીઝાને ઓગાળી શકે. બાકી આ તમારા પેટનો એસિડ એને ઓગાળી દઈ શકે ને એવા પીઝા હોય. આ હકીકત તમને કહું છું.
એટલે પેલો પીઝા ખાય ને એની સાથે પેલો પેપ્સી ખાતો જ હોય, પીતો જ હોય. સોરી, એટલે અહીંયા પછી આદત પડી ગઈ. શું કરવાનું? આ બર્ગર ને બધી વસ્તુઓ સમજો, બધી વસ્તુ કેવી છે? શરીરને નુકસાન કરનાર. ભોજન એવું જ હોવું જોઈએ જે આપણા શરીરનું પોષણ કરે. જો આપણા 6થા અધ્યાયમાં જોઈ ગયા યુક્તાહાર વિહાર છે, ત્યારે બધી ચર્ચા કરી. આપણો આહાર કેવો હોવો જોઈએ? યુક્ત પ્રમાણસર હોવો જોઈએ. વધારે ભોજન કરે તો એ શરીરને શું કરે? નુકસાન કરે. ઓછું ભોજન કરીએ તો શરીરનું પોષણ કરે નહીં. એટલે આપણા શરીરને જેટલું આવશ્યક હોય એ પ્રમાણસરનું ભોજન આપણે કરવાનું જ છે. પછી આપણે ત્યાં તો હાલત એવી ને કે પેલું જોઈએ એટલે મોઢામાં નાખી જ દેવાનું. બાળકો કરે ને તો હજી બરાબર છે, પણ મોટર થયા પછી શું કરવાનું? એક નિયમ બનાવવો પડે. અને એટલે કે છે અશના પીપાના આદિ આ ભોજન કરીએ, આ જળ ગ્રહણ કરીએ કે બીજું કંઈ પણ હોય, આ બધામાં શું કરવાનું હોય? આવશ્યકતાથી વધારે ભોજન નહીં કરવું. ભોજન નહીં, કોઈ પણ પ્રકારનો ભોગ. આવશ્યકતાથી વધારે જે ભોગ કરીએ છીએ એ ભોગમાં હિંસા રહેલી છે. આ ચર્ચા મેં ત્યાં કરી. જયારે ભગવાને એમ કીધું સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે, ત્યારે શંકરાચાર્ય શું કીધું? અહિંસકા. આ જ્ઞાની છે એ જ એક અહિંસક છે, બાકીના બધા તો શું કરી રહ્યા છે? હિંસા કરી જ રહ્યા. આપણા રોજબરોજના જીવનમાં નાની નાની હિંસા થતી જ હોય છે. અને જેટલો ભોગ વધારે એટલી હિંસા પણ શું થવાની? વધારે જ થવાની. સમજો. અને એટલે શંકરાચાર્ય કહે છે આ ભગવાન એમ કે છે, જયારે એમ કે છે કે હું ઈચ્છા છું, તો કઈ ઈચ્છા છે? અશન પાનાદિ અર્થમ કામ અસ્મિ હે ભરતર્ષભ. ભગવાન ઈચ્છા છે. ભગવાને ઈચ્છા કરી. સો કામયત, તૈત્રીય ઉપનિષદમાં જોઈ ગયા, સો કામયત બહુશ્યામ પ્રજા યેતિ. ભગવાને ઈચ્છા કરી હું અનેક બની જાઉં. ભગવાને જ ઈચ્છા કરી. આ સર્વનો નાશ થઈ ગયો. સર્વનું સર્જન પણ ભગવાન કરી રહ્યો છે, સર્વનો નાશ પણ શું છે? ભગવાન જ કરે. આપણે જોઈ ગયા પ્રભવ પ્રલય તથા. પ્રભાવ એટલે કે ઉત્પત્તિ પણ ભગવાન છે, નાશ પણ કોણ છે? ભગવાન જ છે. અચ્છા, જે લોકો ઊંધું વિચારતા ને જાત જાતનું વિચાર, સર્જન કરનાર ભગવાન છે ને તો બરાબર છે, પણ નાશ કરનાર ભગવાન છે. તો કે હું કોઈનો નાશ કરું તો મને પાપ લાગે, ભગવાન આખી સૃષ્ટિનો નાશ કરે તો ભગવાને શું થવું જોઈએ? તમને આ બધા વિચાર નહીં આવે, તમારે તમારા બુદ્ધિમાં વિચાર મૂકવા પડે. આ સમજ. ભગવાન જો સૃષ્ટિનો નાશ કરે તો ભગવાને શું થવું જોઈએ? પાપ લાગવું જોઈએ. ભગવાને પાપ લાગે કેમ? સમજ. આ કેમ પૂછવું પડે. આ કેમ પૂછે ને એને વેદાંત કહેવાય. હા હા કરે ને બધી ભક્તિ કહેવાય. આ સમજ ભાગવત કહેવાય. જે કે બધું હા મહારાજ. ભગવાનનો નાશ એ કેવો છે? જો આ મેં આગળ કહ્યું તમને, આ બધા શબ્દો યાદ રાખવાના, તમે લોકો યાદ રાખતા નથી. ભગવાનનો નાશ કેવો છે? ગીતામાં બહુ સરસ શબ્દ આપે, ક્રિએટિવ ડિસ્ટ્રક્શન. સર્જનાત્મક નાશ છે. ભગવાનનો નાશ કેવો છે? સર્જનાત્મક નાશ. આ જંગલમાં તમે જાઓ, જંગલમાં તમે જુઓ એટલા વૃક્ષો છે ને એટલા વેલા છે ને ફૂલ છે, બધું જ છે. ત્યાં કોઈ ખાતર નાખવાય જતું નથી, કોઈ પાણી નાખવાય જતું નથી. ત્યાં શું છે? પેલું પાનખર આવ્યું. જા સમજ, પાનખર આવ્યું, શું થયો? નાશ થઈ ગયો. પણ એક પાનખરના પાંદડા જે નીચે પડ્યા એમાંથી ખાતર બનીને શું થાય છે? પાછું એમાંથી પછી શું થાય? એટલે કૂપણ નીકળે. એટલે ભગવાન જે નાશ કરી રહ્યા છે, નાશ કેવો છે? સર્જનાત્મક નાશ છે. આપણે જેને નાશ કહીએ એવો નાશ નથી. ક્યાંક ને ક્યાંક એ સર્જન રહેલું જ છે. બીજનો નાશ થાય તો અંકુર ફૂટે, અંકુરનો નાશ થાય તો શું થાય? છોડ થાય. છોડનો નાશ થઈ ગયો, વૃક્ષ બન્યું. જો વિચાર, સતત શું છે ત્યાં?
નાશની સાથે સાથે પેલું સર્જન છે. જ્યાં સર્જન છે ત્યાં જ નાશ છે, અને જ્યાં નાશ છે ત્યાં શું છે? સર્જન. એટલે ભગવાન જયારે ઈચ્છા કરે કે હું અનેક બનું, તો ત્યાં એ ઈચ્છા પણ કેવી છે? સર્જનાત્મક છે, નાશાત્મક નથી. જો વિચાર, પણ આપણો તો જેટલો ભોગ છે, આપણી જેટલી ઈચ્છાઓ છે, બધી કેવી છે? હિંસાત્મક છે. સર્જનાત્મક આપણા ભોગ નથી. આપણા ભોગ કેવા છે? આપણી ઈચ્છા કેવી છે? હિંસાત્મક ઈચ્છા છે. ભગવાનની ઈચ્છા કેવી છે? સર્જનાત્મક ઈચ્છા છે. કંઈક નવું બને છે. અને એટલે ભગવાન કે છે ઈચ્છા હું છું, પણ ઈચ્છા કેવી છે? એક તો ધર્મ અવિરુદ્ધ છે, એટલે શાસ્ત્ર વિરુદ્ધ નથી, અને બીજી એ કેવી છે? સર્જનાત્મક છે. જે તમારું પોષણ કરનાર છે, જે તમારી વૃદ્ધિ કરનાર છે, નાશ કરનાર નથી. એટલે જ કીધું કે તમે ભોજન પણ જો વધારે પડતું કરો તો એ ભોજન પણ તમારા શરીરનો શું કરે? નાશ કરે. જો હમણાં આ બધી ચર્ચા બહુ સરસ ચાલે ટીવી પર, કે અત્યારે જગતમાં આપણે જેને સમજતા જ નથી. આ ભારત, આપણે ભારતના લોકો અમુક રીતે બધા બહુ નિર્દોષ છે, એ બહુ આરામથી જિંદગી જીવીએ, આપણે કોઈ માથાકૂટ પડે નહીં આમ રીતે. પણ આ વજન વધવું એ પણ શું છે? એક રોગ છે. આ સમજજો. વધારે પડતું વજન હોવું એ પણ શું છે? એ શરીરની જે સાયકલ છે, શરીરમાં એક શું છે? એક સાયકલ ચાલી રહી છે. એક શરીરનું પોતાનું એક ચક્ર છે. એ ચક્રમાં ક્યાંક ને ક્યાંક શું થઈ ગયું હોય? કોઈ પ્રકારનું એવું ડિસ્ટર્બન્સ આવી જાય કે જેને કારણે પેલો ભોગ વધારે કરતો જાય, અને જેમ ભોગ વધારે કરે એમ પેલું શરીર પાસે શું કરે? વધારે ને વધારે ભોગ કરાવે. જા વિચાર, વિચારો. એટલે હું કહું કે અમસ્તું વજન વધે, એટલો ભોગ પેલો કે હું તો ખાતો જ નથી, પણ તું ખાઈ દે તો વજન વધે જ કાથી? જાય વજન વધ્યું એનો શું થાય? આપણે કંઈક ને કંઈક ખાધું જ છે તો જ વધે, બાકી અમસ્તું વધે નહીં. તો શરીરનું જે એનું પોતાનું જે એક મેટાબોલિક સાયકલ એને કહેવાય. મેટાબોલિક એટલે ગુજરાતીમાં શું કહેવાય? ઉપરવાળું ચયાપચય. હા, આ ચયાપચયની જે પ્રક્રિયા આપણા શરીરમાં થાય છે, એમાં ક્યાંક ને ક્યાંક એવું કોઈ પ્રકારથી ખલેલ આપણે પહોંચાડીએ છીએ, જેને કારણે પેલો શું થતો જાય? વધારે ને વધારે ખાતો જાય. કે જેટલું વધારે ખાય ને એને વધારે ને વધારે ખાવાની એને શું થાય? ઈચ્છા થયા જ કરે. તો શરીરને શું કર્યું? આપણે ખલેલ પહોંચાડી, તો એ પણ હિંસા થઈ. જો વિચાર, કોઈ પ્રકારે જે શરીરમાં આજે ચયાપચયની પ્રક્રિયા થઈ રહી છે, એમાં આપણે ખલેલ પહોંચાડી દીધો, તો એ પણ શરીરની આપણે શું કરી છે? હિંસા જ કરી. શરીરની જ હિંસા કરે છે. એમને બહાર પણ આપણે શું કરી રહ્યા? જો હમણાં રતન ટાટાનો બહુ સરસ મેસેજ આવે. જર્મનીમાં પણ એની કંપની છે રતન ટાટાની. એટલે એના બધા એક્ઝિક્યુટિવ સાથે એ લોકો ત્યાં ગયેલા મીટિંગ માટે. એટલે આખો દિવસ પેલા મીટિંગમાં હોય, એટલે સાંજે કોઈક રેસ્ટોરન્ટમાં એ લોકો ખાવા ગયા. રતન ટાટા કહ્યું ચાલો હું તમને બધાને પાર્ટી આપું. એટલે બધા ગયા. એટલે પછી ત્યાં બેઠા, ખાધું પીધું, બધું કર્યું, અને એમણે એવું કીધું તમારે જે ખાવું એ બધું મંગાવો. આપણે જેમ હોટલમાં કરીએ ને એ જ રીતે. એટલે બધું મંગાવ્યું. જો સમય પછી જે મંગાવે ને બધામાં વધ્યું થોડું થોડું. એ મંગાવે એમાં શું થયું? થોડુંક થોડુંક વધ્યું. એટલે પછી જયારે બિલ મંગાવ્યું, એટલે બિઝનેસમેનો, આ બધા સામાન્ય માણસો નથી. આ સમજજો, આ બધા પણ અમુક રીતે જો તો ઋષિઓ કહેવાય. આ બધા ચિંતન કરનારા છે. એટલે એને જે લોકો જે મંગાવ્યું, એટલે એની બુદ્ધિમાં એને પેલી ગણતરી કરી જ રાખે કે આના આટલા રૂપિયા, આના આટલા રૂપિયા, આના એટલે બિલ કેટલાનું આવું. એને શું કર્યું? પેલો અંદાજ એને મારી જ દીધેલો કે આટલું બિલ આવવાનું. એટલે પેલું બિલ જયારે લઈને આવ્યો તો એમાં 200 વધારે હતા. ચાસનું બિલ જે હતું એમાં શું હતું? પેલા બધું જેટલી વાનગી મંગાવેલી એનું લિસ્ટ બનાવીને પેલું બિલ બનાવ્યું, અને પછી 200 બીજા એડ કરેલા. એટલે પછી પેલા રતન ટાટાએ પેલાને એમ કહ્યું કે આ 200 રૂપિયા શાના એડ કર્યા?
તો કે આ તમે જેટલો બગાડો કરે ને એના 200 રૂપિયા. દસમાં હકીકત કહું છું. એટલે રતન ટાટાએ કીધું તો મેં લીધું, મારે એને શું કરવું, હું ઈચ્છા કરું, તને હું વાંધો છે, મેં તો તને પૈસા આપી દીધા, આ ભોજન મારું છે. હા, એટલે ભોજન તો પૈસા, મેં તને ભોજનના પૈસા આપી દીધા, આ ભોજન મેં અહીંયા ઘડી નહીં ખાધું, એ મારા પૈસા બગડ્યા, તો તું શું કામ મારી પાસે 200 લે છે? તો કે નહીં, તું જે ભોજન કરે છે ને એ ભોજન એ દેશની સામગ્રી છે. જો આ વિચાર, આ પ્રોપર્ટી કોની છે? અને આટલો તે બગાડો કર્યો તો એટલું બીજી વ્યક્તિને ખાવા નહીં મળશે, તો તે રાષ્ટ્રની જે સંપત્તિ છે એનો શું કર્યો? દુરુપયોગ કર્યો. અને રાષ્ટ્રની સંપત્તિનો તે દુરુપયોગ કર્યો, એનો દંડ તને આ 200 છે. વિચાર, હકીકત કહું, આપણે જો આવું કરીએ ને, આપણા દેશમાં જ આવું લાવીએ ને તો બધા દંડ ભરતા થઈ જાય, સમજો, કોઈ બાકી રહે નહીં. કેમ કે છોકરાઓ પેલી પેન્સિલ અડધી નહીં થાય એટલે ફેંકી દે, જાય એટલે 10 રૂપિયા દંડ. પેલું રબર અડધું નહીં વાપરે, ખોવીને આવે, 10 રૂપિયા દંડ. આ છોકરાઓને શીખવા જેવું. રાષ્ટ્રીય સંપત્તિ છે અન્ન, એ શું છે? રાષ્ટ્રીય સંપત્તિ છે અન્ન. આ સમજો, એ સંપત્તિનો આપણે શું કરી રહ્યા છે? દુરુપયોગ કરી રહ્યા છે, બગાડો કરી રહ્યા છે. જો તમે રાષ્ટ્રીય સંપત્તિનો બગાડો કરો તો એનું તમારે શું કરવું પડે? દંડ ભરવો પડે. અને રતન ટાટાએ જ્યાં કીધું કે રાષ્ટ્રીય સંપત્તિનો દુરુપયોગ છે, એક પણ તર્ક કર્યા વગર તરત એમણે 200 ભરી દીધા. જો આ સમજ, વાત સાચી છે તો પછી શું કરવાનું? તર્ક વિતર્ક નહીં કરવાનું. વિચાર. અને આપણે તો કેટલો બગાડો, બધી જ વસ્તુનો બગાડો. અતિશયોક્તિ, ભોગમાં અતિશયોક્તિ. હું એવા લોકો જાણું છું, આ સમજ, જ્યાં જાય ત્યાંથી એકાદ કપડું તો લઈ જાય, સાડી લઈ આવે, શર્ટ લઈ આવે, અને પછી એટલું ભેગું કરે. 365 દિવસમાં પેલી એકાદ સાડી પહેરી રહેતા નહીં, પણ શું કરે? જ્યાં જાય ત્યાંથી પેલી 2 સાડી લઈ આવે. એટલે પણ તું પહેરવાની નથી તો આ સાડી ભેગી શું કામ કરે? અને એ સાડી તમારા કબાટમાં તો શું થઈ? પડી જ રહી. વપરાયા વગર એ સાડી શું થઈ? વપરાયા વગર એ કપડા શું થાય? પડી રહે. અને એટલે ભગવાને કેવું પડે છે કે ધર્મથી વિરુદ્ધ જે છે, તમને જેટલું આવશ્યક છે એ આવશ્યકતાથી વધારે ભોગ કરવાની જે ઈચ્છા છે, ભગવાન કહે છે એ ઈચ્છા હું નથી. ધર્મ વિરુદ્ધો કામોસ્મી ભરતર્ષભ. ધર્મ વિરુદ્ધ જેટલું છે. જો આ ધર્મનો અર્થ પણ આપણે જોઈ ગયા, ધરતી ધર્મ, જે આપણા જીવનને ધારણ કરે એને શું કહેવાય? ધર્મ કહેવાય. પણ જે આપણા જીવનનો નાશ કરે એને શું કહેવાય? અધર્મ. જ્યાં સર્જન છે, જ્યાં ધારણ શક્તિ છે એ ઈશ્વર છે. જ્યાં ભોગ છે, જ્યાં અતિશયોક્તિ છે એ કોણ છે? એ જીવ સૃષ્ટિ છે. અને એટલે ભગવાન કહે છે ધર્મ વિરુદ્ધોસી કામોસ્મી ભરતર્ષભ. આમ ભગવાને આ શ્લોકોમાં આપણને જણાવ્યું તો ખરું. રસોહમ અપ્સુ કોન્તે, ત્યાંથી શરૂ કર્યું ભગવાને. 8મા શ્લોકથી શરૂ કરીને આ 11મા શ્લોક સુધી ભગવાને પોતાની વિભૂતિ બતાવી. બહાર જે છે એ પણ બધું ભગવાન જ છે. અહીંયા પણ મન, બુદ્ધિ, જો વિચાર, બળ, તેજ, ઈચ્છા, બુદ્ધિ, આ બધી વસ્તુ કોણ છે? ભગવાન છે. સંક્ષેપમાં ભગવાને પોતાની વિભૂતિ દર્શાવીને ભગવાને કીધું આ બધા મારામાં કેવા છે? ઓતપ્રોત છે. જેમ પેલા મણી જે છે કે સૂત્રમાં પરોવાયા હોય, એમાં બધી વસ્તુ ક્યાં પરોવાય છે? આ બધી મારામાં પરોવાય છે. ભગવાને વિચાર કર્યો કે હવે કેટલું કહેવાનું. એટલે ભગવાન કે છે યે ચૈવ સાત્વિકાહ ભાવાહ રાજસઃ તામસશ્ચૈ મત્ત એવેતિ કૌન્તે તાન વિદ્ધિ. ભગવાન કે છે હવે હું કેટલી ગણતરી કરાવું, એના કરતા આટલું સમજી લે. યે ચૈવ, યે એટલે કે જે, સાત્વિકાહ, જે પણ કઈ સાત્વિક, ભાવાહ પદાર્થાહ, સાત્વિક એમ કે ને, એટલે બધે જ જોવા. આ દેવતાઓ અને સાત્વિક કહેવાય.
દેવતાઓ કેવી છે? સાત્વિક યોનિઓ છે. ઋષિ મુનિઓ છે કોણ છે? સાત્વિક મુનિ. બ્રાહ્મણ છે કોણ છે? સાત્વિક છે. અને મધુર આદિ જે છે બધા કેવા છે? સાત્વિક. આ રસ જે છે ને શર્કરા આદિ કહેવાય એને. આ મધુર આદિ જે રસ છે એ પણ કેવા છે? સાત્વિક છે. આ બધું પાછળથી આવવાનું છે. 17મા અધ્યાયમાં 14મા અધ્યાયમાં ગુણત્રય વિભાગ, શ્રદ્ધાત્રય વિભાગ, આ બધી ચર્ચા આવશે. આમ જે દેવતાઓ છે, ઋષિ મુનિઓ છે, બ્રાહ્મણો છે, શર્કરા આદિ જે ભોજનો છે, આ બધા કેવા છે? સાત્વિક છે. રાજસાહા ભાવાહા, શંકરાચાર્ય કહેતા ને સત્વ નિવૃત્ત, સત્વમાંથી જે ઉત્પન્ન થયા એ બધા સાત્વિક ભાવો છે. રજો નિવૃત્તાહ, આ રજો ગુણમાંથી જે ઉત્પન્ન થયા છે એ બધા કોણ છે? યક્ષ, કિન્નર, ક્ષત્રિય, અને આ મરચું ને આ બધા તીખા જે છે આ બધા કેવા છે? રજો ગુણ પ્રધાન. માતાજી મરચું તો ખાવું જ પડે, આ મરચા વગરનું કેવું લાગે? પ્રમાણમાં હોય ને ત્યાં સુધી બરાબર છે, પછી અતિશયોક્તિ કરીએ પછી શું થઈ જાય? એવા લોકો છે પેલું મરચું આખું આખું ચાવી જાય, જો ખાઈ જ જાય આપણી સામે. એમ કઈ થાય છે? આ વિચાર કશું થાય નહીં. એટલે આવું કોઈ મરચું ખાય તેને એમ કહું કે તું આ મરચું ખાય, પણ સુરતનું લવંગિયું ખાય. તામસાહા ચ ભાવાહા, આ જેટલા તામસિક ભાવો છે. તામસિક એટલે કોણ છે? અસુર, રાક્ષસ, દાનવ, બધા તામસિક છે. શુદ્રાહ, પછી આ બધું ગૃંજનાદિ એટલે કાંદા લસણ, આ બધા ક્યાં જાય? આ બધા તામસિક માં. માતાજી આપો કાંદા વગર કંટોલા કેવા લાગે જાય. આ બધા કેવા છે? તામસિક છે. આદત થઈ ગઈ આપણે. એટલે ભગવાન કે છે પણ આ બધું આસ્વાદન છે આપણા માટે. જેટલું સાત્વિક છે, જેટલું રાજસિક છે, અને જેટલું તામસિક છે. અર્જુન ભગવાન કે છે મત્ત એવેતી, આ બધી વસ્તુ કેવી છે? મારામાંથી જ અર્જુન ઉત્પન્ન થઈ. કેચિત પ્રાણી નામ સ્વકર્મ વશાત જાયંતે ભાવાહા, પ્રાણીના કર્મને અનુરૂપ જ આ બધા રાજસિક, તામસિક અને સાત્વિક ભાવોની ઉત્પત્તિ અર્જુન થાય છે. પણ એ બધા કેવા છે? કર્મ વશાત, કર્મ અનુરૂપ છે. તાન મત્ત એવ, મારામાંથી જ આ બધા ભાવો પદાર્થોની ઉત્પત્તિ થઈ છે. સર્વાન સમસ્તાનિતિ. આ ત્રણ પ્રકાર, સાત્વિક, રાજસિક અને તામસિક, બધા ભગવાનમાંથી જ ઉત્પન્ન થાય. એનો અર્થ શું થયો? જો એટલે તમને વારંવાર આપણે જયારે ભણીએ ને સર્વ ઈશ્વર છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એ બોલવું બહુ સારું લાગે આ શબ્દ. પેલું ડુક્કર ઈશ્વર છે એમ કેવું હોય તો કેવું લાગે? તો સદામ હુસેન પણ કોણ છે? બિન લાદેન પણ કોણ છે? હવે ગયા બગદાદી, હવે કોણ છે? બગદાદી. બીજો કોણ છે? હાફિઝ. ના, હાફિઝ. માતાજી એ બધા ભગવાન કેમ? તામસાસ છે. આ બધા કોણ છે? તામસિક છે. પણ ક્યાંથી ઉત્પન્ન થયા? ભગવાન માંથી ઉત્પન્ન થયા. એ બધા તામસિક કેમ છે? સ્વકર્મ વશાત. એ તામસિકતા જે દેખાઈ રહી છે, ભગવાન કે હું એને તામસિક બનાવતો નથી. એ કોને કારણે તામસિક છે? સ્વકર્મ વશાત. સાત્વિક જેટલી ઉત્પત્તિ છે એ પરમાત્મા છે, રાજસિક પણ પરમાત્મા છે, તામસિક પણ પરમાત્મા છે. મત્ત એવેતિ તાન વિદ્ધિ અર્જુન, તું જાણી લે કે આ બધી વસ્તુ મારામાંથી જ ઉત્પન્ન થઈ. ધર્મ પણ પરમાત્મા છે, અધર્મ પણ પરમાત્મા છે, સાત્વિક પણ પરમાત્મા છે, તામસિક પણ શું છે? પરમાત્મા છે. તો ભગવાન આ બધું તમારામાંથી ઉત્પન્ન થયું. ભગવાન જે છે હંમેશા છટકબારી રાખે. આ સમજ હજી તો શરૂ કરે આ છટકબારી. પછી 9મા અધ્યાયમાં આ જ ચાલશે. પહેલા કે છે મસ્થાની સર્વભૂતાની, આ બધા ભૂતો મારામાં છે.
અને આપણે બિલકુલ દેશી ભાષામાં કે ફેરવી તોડેલું કહેવાય. એને શું કહેવાય? ફેરવી તોડ. પણ બીજા શ્લોકમાં કે નચમત્સ્થાની ભૂતાની, મારામાં કોઈ છે જ નહીં. ભગવાન અત્યારે જ કીધું મત્સ્થાની ભૂતાની. જો એટલે જ કહું, ઉપનિષદ સમજવું સહેલું છે, ગીતા સમજવી બહુ અઘરી છે. એમ અહીંયા ભગવાન શું કહે છે? ન ત્વહમ તેષુ તે મયી. આ બધા મારામાંથી અર્જુન ઉત્પન્ન થયા. ન તુ અહમ તેષુ, પણ એમાં હું છું જ નહીં. જો આ વિચાર, આ બધા મારામાંથી ઉત્પન્ન થયા પણ એમાં હું નથી. ભગવાન અત્યારે તમે તો કીધું કે તમે જ છો, તો પછી તમે નથી એમાં એમ કહો તો પછી મારે સમજવું હું. ન હમ તે શું, આમાંના એકેમાં હું છું જ નહીં. અત્યારે કીધું આ બધું મારામાં પરોવાયું છે. હવે શું કહે છે? હું એમાં છું જ નહીં. તે મય, પણ એ બધા મારામાં છે. હું એમનામાં નથી પણ એ મારામાં છે. નત્વહમ તેષુ તે મયી. આ બધા વાક્યો જે છે ને, એ જ વિશેષતા છે ગીતાની આ સમજવાની. બાકી બધું તો ઠીક છે, પણ આ બધી વિશેષતા. નત્વહમ તેષુ તે મયી, હું તેમનામાં નથી, એ મારામાં છે. આ બધું સમજવું તો આપણું એક જ દ્રષ્ટાંત, માટીને ઘડો યાદ રાખવાનો. નત્વહમ તેષુ, ઘડામાં માટી છે. ઘડામાં માટી છે. જો ઘડામાં માટી છે એમ કહેવામાં આવે તો એ ઘડા નામની વસ્તુ છે ને એની અંદર શું છે? માટી છે. એવું છે? નતુ અહમ તેષુ, હું એમનામાં નથી. જો વિચારો, પણ એમનું અસ્તિત્વ કોને કારણે છે? મારે કારણે છે. તે કોનામાં છે? એ મારામાં છે ખરા. જો વિચારો, એને અસ્તિત્વ પ્રદાન કરનાર, એને ચેતનતા પ્રદાન કરનાર હું છું, પણ હું એમનામાં નથી. એ મારા પર આધાર રાખે છે, હું એના પર આધાર રાખતો નથી. દરિયામાં બોર છે એમ કહીએ તો દરિયો આધાર થઈ ગયો અને બોર શું છે? આધેય. તો ભગવાન હાથીમાં છે એમ જો કહેવામાં આવે તો હાથી આધાર થઈ ગયો અને એમાં કોણ છે? પેલા ભગવાન. એટલે મેં ગઈકાલ કીધું ને કે પેલા ચિત્ર દોરેલા હોય, પેલો હાથી બનાવેલો, પેલો ગાય બનાવેલી હોય, અને પછી બધાના પેટ પર શું બનાવે? પેલો ભગવાનનો ફોટો. આ હાથીમાં કૃષ્ણ છે. એવું છે? ભગવાન કે છે નતુ અહમ તેષુ, હું એમાં છું જ નહીં. સમજ? ભગવાન આ સર્વમાં નથી, પણ આ સર્વ ભગવાન શું કે છે? મારામાં છે. એટલે શંકરાચાર્ય કે છે યદ્યપિ તે મત્તઃ જાયન્તે, આ બધા મારામાંથી ઉત્પન્ન થયા હોવા છતાં પણ. યદ્યપિ એટલે શું છે? હોવા છતાં પણ. યદ્યપિ ये તે મત્તઃ જાયન્તે તથાપિ, આ બધા મારામાંથી ઉત્પન્ન થયા હોવા છતાં પણ અહમ ન તેષુ ન તદ અધીનઃ તદ્વશઃ, હું એમને અધીન નથી, હું એમના વશમાં નથી. જો મારામાંથી બધું ઉત્પન્ન થયું હોવા છતાં પણ હું એના પર આધાર રાખનાર નથી, હું એના અધીન થતો નથી. કેવી રીતે? યથા સંસારીના. શંકરાચાર્યજી લાવીને મૂકી દે આ સમજવાનું. જેવી રીતે પેલો સંસારી જે છે એ કોને આધીન છે? માતાજી ઘર સૂનું સૂનું લાગે. કેમ? બહુ છોકરાને લઈને ગઈ પિયરમાં, ઘર શું થઈ ગયું? ખાલી થઈ ગયું. એનો અર્થ શું થયો? આપણે કોને અધીન છીએ? આ જગતને અધીન આપણે રહીએ છીએ. આ વિચાર, જેટલી તમારી જગત પર પરતંત્રતા ને એટલા જ તમે દુઃખી વધારે થાવ. આ સમજ. તમારું દુઃખનું કારણ શું છે? એટલે મહાભારતમાં વ્યાસજી કહે છે સ્વતંત્રતા જેવું સુખ નથી અને પરતંત્રતા જેવું દુઃખ નથી. આ સમજો. જેટલું તમે આ જગત પર તમે આધાર રાખશો ને એટલું જ આ જગત તમને દુઃખી કરશે. આ વિચાર. સ્વતંત્ર રહો, પણ સ્વતંત્ર એટલે એમ નહીં હું કોઈ પૂછું નહીં, હું મારે જેમ રહેવું, એ સ્વતંત્રતા, એ સ્વચ્છંદતા છે. આ સમજ. સ્વતંત્રતા એટલે કે આના વિના પણ હું રહી શકું, આના વિના પણ હું સુખી થઈ શકું. જો આ સમજ. જો વિચાર, આના વિના પણ હું રહી શકું. જો આટલું જો જીવનમાં આવી જાય
તો અડધું દુઃખ તમારું જતું રહે. આના વિના પણ હું રહી શકું, આના વિના પણ હું સુખી હોઈ શકું. એટલે જ હું કહું, આ બધા સંસારી કોને કહેવાય? સ્વામીજી કહે એમ, આ બધા સંસારી ભિખારીઓ છે. શું કરતા રહે છે? ભીખ માંગતો જ કરે. હે ઘર મને સુખ આપ, હે ધન મને સુખ આપ. શું કરતા રહ્યા? એ પુત્ર મને સુખ આપ. એ પરણે નહીં ત્યાં સુધી જો આ સમજવા. પછી શું કરે? એ પૌત્ર મને સુખ આપ. એ સ્કૂલે જતો થાય ત્યાં સુધી જો. પછી તો શું છે? દાદી એ તમને નહીં ખબર પડે, સમજી જ લેવાનું કે સ્વતંત્ર થઈ ગયો. આ બધા પરદેશમાં જાય ને બધા, છોકરાઓ તો પેલા છોકરાઓ થાય ને એને મોટા કરવા મદદ કરે અને બાળકો સાથે રે, મજા આવે. પણ જ્યાં પેલા મોટા થઈ ગયા ને સ્કૂલે જતા થાય ને એટલે પછી દાદા દાદી બાજુ જ રહી જાય. જ્યાં સુધી એને પરતંત્રતા છે ને ત્યાં સુધી પેલો દાદા દાદા સાથે રહે. પણ જ્યાં એની રીતે કરતો થઈ ગયો પછી શું છે? તમે જો તમારું સુખ અન્ય પર મૂકી દીધું તો દુઃખી એક દિવસ દુઃખી થવાના. કેમ? ક્યાં તો તમે એનાથી અલગ થશો અને ક્યાં તો એ તમારાથી અલગ થશે. શું થવાનું? સંયોગાહ વિયોગાંતાહ ચ. સંયોગ થયો તો એક દિવસ શું થવાનું છે? વિયોગ થવાનો જ છે. સંયોગાહ વિયોગાંતાશ્ચ. સંયોગ થયો તો વિયોગ થવાનો જ છે. એટલે જો તમે તમારું સુખ, તમારું અસ્તિત્વ જો એના પર તમે મૂકી દીધું તો એ તમને શું કરવાનું? એ દુઃખી જ કરે. અને એટલે ભગવાન કે છે આ સંસારીઓ કેવા છે? તદધીન તદધીન તદ્વશ સંસારી. આ સંસારીઓ જે છે એ અન્યને આધીન રહેવા વાળા છે, અન્યને વશ થઈને રહેવા વાળા છે. પણ હું કોણ છું? ન તદધીન ન તદ્વશ. હું એમનામાં નથી. તેષુ તે મયી, તે મયી, તે પુનઃ મયી મદ્વશઃ મદધીનાઃ. આ બધી વસ્તુ મારા વશમાં છે, હું એમના વશમાં નથી. ભગવાન કાલથી બધાને હવે અમે વશમાં કરી નાખીશું. કર. હું હંમેશા બધાને કહું, કીડી તમારું સાંભળતી નથી, પછી બાકીના તો કોણ તમારું સાંભળવાનું? ગમે એટલા ડબ્બા બંધ રાખો ને ગમે એટલી કોથળીમાં મૂકો, કીડી શું કરવાની? શોધી જ કાઢો. આ કીડી આપણે અધીન નથી, આપણે કોને વશમાં કરવાના? આ સમજવા. બીજાને વશમાં કરવું, બીજાને અધીન રાખવું. પોતાને અધીન બીજાને રાખવું ને એ પોતાની અસુરક્ષા પ્રગટ કરે. વ્યક્તિ અંદરથી એટલો બધો અસુરક્ષિત છે કે બીજાના પર શું કરે? કંટ્રોલ કરે. જા સમજ. કોઈના પર કઈ કંટ્રોલ કરવાની જરૂર નથી. આ સમજ. કોઈને વશમાં કરવાની જરૂર નથી. બંને સમજવાનું. કોઈના વશમાં થવાની જરૂર નથી અને કોઈને પોતાના વશમાં રાખવાની જરૂર નથી. અને એટલે ભગવાન કહે છે આ બધા મારામાં છે ખરા, પણ હું એમનામાં નથી. કેમ? કારણ કે હું એને અધીન થઈને રહેતો નથી, પણ એનું અસ્તિત્વ કોને કારણે છે? મારા. એટલા માટે જ કીધું કોઈને પણ અધીન થવું ને તો ઈશ્વરને અધીન થઈને. શરણાગતિ સ્વીકારવી તો ઈશ્વરની શરણાગતિ. આ છેલ્લે ભગવાન એ જ કહે છે, અર્જુન સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. સુખી થવું હોય ને તો ઈશ્વરને શરણે રહો. ઈશ્વરને અધીન થઈને રહો. અને ઈશ્વર ધર્મ સ્વરૂપ છે તો શું થવું જોઈએ? ધર્મની મર્યાદામાં આપણે રહીએ. અને એટલે ભગવાન કહે છે કે આ જેટલા પણ ભાવો જે છે એ બધા મારામાંથી ઉત્પન્ન થયા છે, પણ હું એમનામાં નથી. એ સર્વ મારામાં છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં
स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ